ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ જે ગજરાજ છે તે ગજરાજ જે છે તે આવી રહ્યા છે। સાથે જ જે સાધુ સંતો છે તે સાધુ સંતો પણ અહીંયા પહોંચ્યા છે। કહી શકાય કે દર વર્ષે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે ત્યારે પ્રથમ ગજરાજ જે છે તે આગેવાની લેતા હોય છે। ત્યારે ભગવાન જગન્નાથજીની જે આગેવાનીમાં અત્યારે સાધુ સંતો પ્રથમ અને ત્યારબાદ ગજરાજ જે છે તે અત્યારે આવ્યા છે। તો કહી શકાય કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને તેમાં પણ પ્રથમ જે છે તે ગુજરાતનું કોર્પોરેશન ખાતે આગમન થયું છે અને સાથે જ કોર્પોરેશન બાદ વાત કરવામાં આવે કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા કોર્પોરેશન બાદ જે છે અત્યારે જે દિલીપદાસજી મહારાજ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તો કહી શકાય કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને રથયાત્રામાં મહંત દિલીપદાસજી મહારાજ જે છે તે પણ અત્યારે ચાલતા આવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે કે ભગવાનની લોકો આતુરતાપૂર્વક રાહ છે તે જોઈ રહ્યા છે। ત્યારે લોકોમાં પણ એક આતુરતાનો અંત આવશે કારણ કે વર્ષમાં ભગવાન એકવાર નગરચર્યાએ નીકળતા હોય છે। શું કહેશો મહેન્દ્રભાઈ, જે પ્રમાણે આયોજન છે આપ પણ ચાલતા નીકળ્યા છો, ગુજરાત પણ આવી રહ્યા છે। આજે મને મોકો મળ્યો છે, ભગવાન જગન્નાથજીની કૃપા થઈ છે કે હું ચાલતો રથ યાત્રામાં આગળ ગજરાજો સાથે ચાલું એ મારા માટે એક આશીર્વાદ છે, મંગલ સ્વરૂપ યાત્રા છે અને લોકો ખૂબ ઉત્સાહથી રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને મને એનો લાભ મળ્યો એટલે હું પોતાની જાતને ધન્યતા અનુભવું છું। સાથે જ વાત કરવામાં આવે મહેન્દ્રભાઈ, ગત વર્ષે વાત કરીએ તો ગુજરાત જે છે થોડોક ગાંડો થયો હતો, પણ આ વખતે કયા પ્રકારની વ્યવસ્થા ડીજે નથી? આમ સોરી, મને દુઃખ સાથે કહેવું પડે છે કે ગાઢો શબ્દ આપણે કાઢી નાખીએ। એમને થોડો તકલીફ થઈ હતી આવાજથી। આ ગજરાજો છે ને બહુ સેન્સિટિવ પ્રાણી હોય, એમને અવાજોથી થોડી તકલીફ થઈ હતી એટલે રસ્તા છોડીને બીજી બાજુ નીકળી ગયા હતા, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો। શાંતિપૂર્ણ રીતે નીકળે તે પ્રકારની વ્યવસ્થા ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્વક નીકળશે કારણ કે આ રથયાત્રા તો નગરજનોની યાત્રા છે, લોકોની યાત્રા છે એટલે લોકોત્સવ કહેવાય છે। એમાં ના કોઈ જાતિ ના કોઈ ધર્મ, બધા જગન્નાથમય બનીને ભગવાન જગન્નાથજીની યાત્રા નીકાળે છે એટલે શાંતિ અને સદભાવપૂર્ણમાં નીકળે તે સ્વાભાવિક છે। ચોક્કસ આપ જોઈ શકો છો જે પ્રમાણે ગજરાજ જે છે તે ગજરાજ અત્યારે કોર્પોરેશનના પ્રાંગણમાં આવ્યા છે। કોર્પોરેશનના પ્રાંગણમાં અત્યારે જે ગજરાજ છે તે આવી ગયા છે અને સાથે જ વાત કરવામાં આવે તો ભક્તોમાં પણ એક આતુરતાનો અંત આવ્યો છે કારણ કે કોર્પોરેશન ખાતે ગજરાજ દર વર્ષે વાત કરવામાં આવે તો ગજરાજ જે છે તેની આગળની જો વાત કરવામાં આવે તો પહેલા ગજરાજ આવતા હોય છે, પરંતુ આ વર્ષે ગજરાજની સાથે મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટી પણ અહીંયા ચાલતા આવ્યા છે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।